કેમ છે ભાઈઓ? મજામાં બધાય? હાલો હવે જયભાઈને મેકવાનો ટાઈમ થઈ ગયો છે અને મહિપતભાઈ બેઠા છે. દ્વારકાધીશભાઈ મજામાં? મહિપતભાઈ હવે જયભાઈને આપણે જરીક મેકવા જાય. જયભાઈ જુઓ તમને બતાવું. જયભાઈ હવે બધું સાધન સામગ્રી ભેગી કરીને જો એના ચોપડા બોપડા બધું આ પડ્યું છે. હવે લઈને હવે કાકો ભત્રીજો નીકળશું. અને હેલ્મેટનો કાયદો આજથી લાગુ પડી ગયો છે તો જોવી હવે ભગવાનની જેવી દયા. કોઈ ભેગું થઈ જાય તો થઈ જાય, બાકી અત્યારે પહેરવાનું થતું નથી આપણે. બરાબર ને જય? હેલ્મેટ પહેરવાનું આપણે. જોઈ લ્યો, હેલ્મેટ પહેરવાનું છે. અપીલ કરું છું આમાં સબસ્ક્રાઇબ હવે જયભાઈ એવી અપીલ કરે છે કે કાકાની ચેનલ કોઈ સબસ્ક્રાઇબ કરતા નહીં તો એનું માન કોઈ રાખતા નહીં. આપણે એક સબસ્ક્રાઇબર આપના હેલ્મેટ ન પહેરવું પડે એટલે આડા અવરા રસ્તેથી આજે અમે જાય છીએ. અહીંથી કોઈ દી હાલ્યા નથી પણ આજે અહીંથી હાલી જોઈ કોઈ ભેગું ન થઈ જાય તો સારું છે. હાલો જયભાઈને પુગાડી દીધા નિશાળે. હવે નીકળી બીજે. ચાલો તો હવે થોડુંક કામ બામ કરે છે મોટા ભાઈ ને હું એને ચીંધું હું. આ દરેક કામ જવા દો ઓલી બાજુ. બરાબર આ બધું લઈ લ્યો અહીંથી. અહીંયા પણ એક બે કારીગરો કામ કરે છે. હવે આ ગાડી વેતી કરીને બહાર જવા દેવાની છે ને અત્યારે આ બે ગાડીઓ આવી છે એટલે આનું કામ કરવાનું. એક બહાર પડી છે, એક ઓલી બાજુ પડી અને એક એની ઓલી બાજુ પડી. હવે ડેલામાં જગ્યા છે નહીં આપણી પાસે. આનું ઠાઠાનું કામ કરવાનું, આનું ઠાઠાનું કામ કરવાનું છે. જાજી ગાડીઓ આવી ગઈ. આજે મોટા ભાઈ હેરાન થઈ ગયા છે તો ચાલો હવે થોડીક ગાડીઓ લેવડાવું નકર મોટા ભાઈ થઈ જાય ગરમ.